ખબર ગુજરાતમાં સૌથી પહેલા વાત કરવી છે કે અકસ્માતની ઘટનાની રાજકોટના માલિયાસણા પાસે અકસ્માત થયો છે અને આ અકસ્માતમાં 5 લોકોના જીવ ગયા છે। આ ભયંકર ગમખ્વાર અકસ્માત થયો છે ટ્રક અને રિક્ષા વચ્ચે। રાજકોટના માલિયાસણ પાસેની આ ઘટના છે કે જેમાં 5 લોકોના મોત થયા છે, 2 લોકો અંદર ફસાયા છે। બચાવ કામગીરી ચાલી રહી છે। અકસ્માતના પગલે પંથકમાં રેરાટી વ્યાપી છે। આસપાસના લોકો પણ અહીંયા બચાવ કામગીરીમાં જોડાયા છે। અકસ્માત થતા આસપાસથી લોકો પણ ઉમટી આવ્યા છે, પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં 5 કમભાગીઓએ પોતાના જીવ ખોયા છે। ફોનલાઈન પર મારા સહયોગી મયુર સરવૈયા જોડાયા છે। મયુર, આ કેવી રીતે અકસ્માત થયો છે? બિલકુલ, રાજકોટના માલિયાસણ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે। ગમસવાર અકસ્માતની અંદર હાલ 5 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે 2 લોકો રિક્ષાની અંદર ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે। હાલ પોલીસ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે અને 5 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। 5 જેટલી 108 જે છે તે હાલ એક બાદ એક જે ત્યાં લોકો જે છે ઇજાગ્રસ્ત છે તેમને પણ લઈને અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહી છે। માલિયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા, વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। જે 2 લોકો ફસાયા છે તેમને પણ અત્યારે વિસ્તારથી બહાર કાઢવા માટે કામગીરી જે છે તે શરૂ કરી। જી મયુર, આભાર આપનો માહિતી માટે। અને ગુજરાતમાં તાપનું ટોર્ચર હજુ શરૂ થવાની આગાહી થઈ છે। એવામાં રાજ્યમાં ઠેર ઠેર આગ લાગવાની એટલી બધી ઘટનાઓ બની રહી છે કે જે ચોંકાવી રહી છે। રસ્તામાં પાર્ક કરેલી ગાડી હોય કે પછી દુકાન, મકાન કે પછી ગોડાઉન કે પછી જંગલ વિસ્તાર, જ્યાં જુઓ તે માત્ર આગની ઘટનાઓ સામે આવી રહી છે। રાજકોટમાં એક લક્ઝુરિયસ કારમાં આગ લાગી તો વડોદરા અને સુરતમાં રહેણાંક વિસ્તારોમાં આગ લાગવાની ઘટના સામે આવી। સાથે સુરતમાં પણ આગના અન્ય 2 બનાવો બન્યા છે, જેમાં એક ટેક્સટાઇલ માર્કેટની દુકાનમાં આગ લાગી અને એની સાથે સાથે એક પ્લાયવુડના ગોડાઉનમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે। અને વડોદરાના દાંડિયા વિસ્તારના એક મકાનમાં આગ લાગી। ઘરેલું ગેસ લાઇનમાં આગ લાગી છે, કારણ કે અહીંયા ગેસ લાઇનમાં લીકેજ થયું અને મકાનના પેસેજમાં વીજ મીટર હોવાથી આગની લપેટમાં આવ્યા અને ભારે જહેમત બાદ અહીંયા પણ આગને કાબૂમાં લેવામાં આવી હતી। જો કે અહીંયા કોઈ જ પ્રકારની જાનહાનિ નથી થઈ। અને આ તરફ ફેબ્રુઆરી ચાલી રહ્યો છે, માર્ચ, એપ્રિલ બધું જ બાકી છે, પરંતુ અત્યારે જતાં જતાં જેવું લાગે છે કે સૂર્યદેવ 16 કળાએ ખીલવાના છે અને બરાબરના ટોર્ચર આ વખતે સહન કરવા માટે તૈયાર રહેવાનું છે। અત્યારથી જ ગરમી વધવાના આગાહીઓની શરૂઆત થઈ ગઈ છે। મુંબઈની સાથે સાથે ગુજરાતમાં પણ તાપના ટોર્ચરની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ કહી રહ્યું છે કે હવે આગામી સમયમાં 2 થી 3 દિવસમાં તાપમાનનો પારો વધશે અને એની સાથે સાથે કચ્છ અને એના આસપાસના વિસ્તારોમાં येलो अलर्ट जाहिर कराયું છે। आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो पवन का दिशा अभी है उत्तर पूर्व से पूर्व है। लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होगा। इसमें अगले 5 दिन तक एनएलसी कैटेगरी में दिया गया है। लेकिन उच्चतम तापमान में अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान राइज होएगी। उसके बाद फिर 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होएगी। अभी जो कोस्टल क्षेत्रीय है इसके लिए हम येलो वॉच दिए हैं। તો આ તો થઈ હવામાન વિભાગની આગાહી અને ગરમીની વાત, પરંતુ બીજી બાજુ ગુજરાત વિધાનસભામાં પણ જબરદસ્ત ગરમી ચાલે છે। વિધાનસભાનું સત્ર ચાલે છે અને અહીંયા મેનેજમેન્ટ કોટા અને ખાસ કરીને શિષ્યવૃત્તિનો મુદ્દો ઉઠ્યો, જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આમને સામને આવી ગયા। વિધાનસભા ગૃહમાં માન્ય મંત્રીશ્રીને મારો પ્રશ્ન હતો કે આટલું મોટું આદિજાતિનું બજેટ હોવા છતાં આ યોજના કેમ બંધ કરવામાં આવી, શા કારણોને લીધે બંધ કરવામાં આવી, પુનઃ ચાલુ કરવા માગો છો કે કેમ? તો મંત્રીશ્રીએ અડધા કલાક ગોળ ગોળ જવાબો આપ્યા અને આ સવાલનો જવાબ આપવામાં એમણે ટાળ્યું, જેના કારણે અમે ઉગ્રતાથી રજૂઆતો કરી, અમને બહાર કરી દેવામાં આવ્યા। સંસ્થાઓ અને સરકારના નીતિ વિષયક બાબતોને લઈને અમારા 50,000થી વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને એની તો કોણ જવાબદારી લેવાનું? એટલે આ બાબતને લઈને જ્યાં પણ અમારે લડવાનું થશે અમે સરકાર સામે લડીશું। ભારત સરકાર દ્વારા પુરસ્કૃત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશીપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે। ખાસ કરીને સરકારનો એમણે તો આભાર માનવો જોઈએ કે પૂરા દેશની અંદર ત્યારે કન્યાઓ માટે તો આપણે પૂરેપૂરું ફ્રી કરી દીધું છે। એમાં આપણે આવક મર્યાદા પણ જોતા નથી। ફક્ત જે ગવર્મેન્ટ કોટાની અંદર પણ આપણે
પૂરી સ્કોલરશીપથી લઈને ફ્રીશીપ કાર્ડની વ્યવસ્થા છે. ફક્ત મેનેજમેન્ટ કોટાનો જે પ્રશ્ન છે એમાં સરકાર માટે દીવધા છે અને ભારત સરકારનો પત્ર થયો છે કે ભાઈ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે તે સંસ્થાઓ જે એમના રીતે જે એડમિશન આપતી હોય છે એમાં આપણી સરકાર એ બાબતે ના પાડે. અને આ બાજુ આજે વિધાનસભા ગૃહમાં દબાણોનો પણ મુદ્દો ઉઠ્યો અને આ દબાણના મુદ્દામાં રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા છે એમણે કહ્યું કે ચંડોળામાં દબાણ છે એને પણ દૂર કરવું પડશે, પરંતુ દ્વારકા હોય કે કોઈ અન્ય જગ્યા પર એક જ સમાજના લોકો દબાણ કરે છે, વારંવાર દબાણ કરે છે. 25થી લઈને 50 વકીલોની ફોજ રાખી દેવામાં આવે છે, પરંતુ દબાણ તો દૂર કરવામાં આવશે જ, એવા પ્રકારની વાત આજે એમણે વિધાનસભામાં કરી હતી. તો આ તરફ અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં આજે બવાલ થઈ ગઈ. સત્તા પક્ષ અને વિપક્ષના સભામાં આમને સામને આવી ગયા નેતાઓ. જાહેરાત એજન્સીની કરોડોની રકમ માફ મુદ્દે આક્ષેપ થયો અને વિપક્ષે ટેન્ડરિંગની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા. વિપક્ષે સેન્ડિંગ કમિટીમાં ફાઇલ બજેટમાં બતાવવાની વાત કરી. પ્રિતેશ મહેતાએ રાજીનામું માગ્યું છે. વિપક્ષના આક્ષેપો સામે ટીપી ચેરમેને નિવેદન આપતા કહ્યું કે એજન્સીની રકમ માફ કરવામાં આવી તે વાત તદ્દન ખોટી છે. પરંતુ આ બાજુ ભાવનગરની શિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ હવે લેટર બોમ્બ ફૂટ્યો છે. 30 વર્ષથી શિહોરમાં 3 પરિવાર રાજ કરતા હોવાનો અહીંયા આરોપ લગાયો છે. પ્રદેશ નેતૃત્વને ઉલ્લેખીને અનેક આરોપો લગાવ્યા છે, જેમાં એમણે કહ્યું છે કે પ્રમુખ હોય કે ઉપપ્રમુખ એ 40 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ચૂક્યા છે. 10 જેટલા કાર્યકરોએ ભેગા થઈને આ પત્ર લખ્યાનો એમાં ઉલ્લેખ કરાયો છે. અને આ તરફ રાજકોટના સહકારી ક્ષેત્રમાં ફરી એકવાર રાદડિયાનો દબદબો સામે આવ્યો. જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 19 પેનલ બિનહરીફ કરાઈ છે. ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવારો બિનહરીફ થયા છે. 5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં જ યોજાઈ હતી આ સામાન્ય ચૂંટણી, જેમાં સંઘના 12 અને મંડળીના 7 પ્રતિનિધિઓ બિનહરીફ થયા છે. આ તરફ ઠેર ઠેર લાગેલા ટ્રાફિક સિગ્નલોથી વડોદરા ભાજપના નગરસેવક ખુદ અકળાઈ ઉઠ્યા છે. નગરસેવક નીતિન ડોંગાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી કે સાહેબ, ઠેર ઠેર લાગેલા સિગ્નલોને દૂર કરો. નકામા ટ્રાફિક સિગ્નલથી ટ્રાફિક જામ થાય છે અને લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. કે જે બ્રિજોની નીચે હમણાં જ રિસન્ટલી ટ્રાફિક સિગ્નલો ચાલુ કરવામાં આવ્યા છે, જેના લીધે લોકોને ખૂબ સમય સુધી ઊભું રહેવું પડે છે. દાખલા તરીકે હરિનગર બ્રિજ 15 વર્ષથી આ બ્રિજ બનાવેલો છે. આજ દિવસ સુધી હું પોતે ત્યાં બાજુમાં રહું છું. લોકોએ પણ આજુબાજુની સોસાયટીઓએ લેખિતમાં આપ્યું છે કે ભાઈ આજ દિવસ સુધી કોઈ દિવસ ટ્રાફિક ત્યાં થતો નહોતો, છતાં પણ ત્યાં ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવે છે. એના કારણે લોકોને 1 મિનિટ કરતાં વધારે સમય સિગ્નલ ઉપર ઊભું રહેવું પડે છે, જેનાથી લોકોનો સમય પણ વ્યય થાય છે અને સાથે સાથે ડીઝલ અને પેટ્રોલનો પણ વ્યય થાય છે. અને સંસ્કારી નગરી વડોદરામાં તો એવા લુખ્ખા તત્વો પણ રહે છે કે જે ખબર પણ ન રહે, કારણ કે કોઈ માનસિક અસ્થિર સમજી બેસે. પરંતુ એક યુવક વારંવાર આ પ્રકારની હરકત કરતા સામે આવ્યો. પહેલા મંત્રીની ગાડી સળગાવી હતી અને હવે એક ગરીબ વિધવાની લારીને સળગાવી દીધી. મફતમાં ખાવાની આદત પડાવી ચૂકેલો આ શખ્સ છે જે પાણીગેટ રોડ પર એક વિધવાની લારીને સળગાવી રહ્યો છે. મહિલાએ એને વધારાનો ખાવાનું આપવાની ના પાડી દીધી. એક્સ્ટ્રા દાળ માંગી તો મહિલાએ પૈસા માંગ્યા, અને પૈસા શું માંગ્યા કે અનીસ દારૂવાલાએ રાતના સમયે આવીને મહિલાની લારી સળગાવી દીધી. અનીસ દારૂવાલા નામના શખ્સને લોકો અસ્થિર મગજનો સમજીને જવા દે છે અને અનીસ વારંવાર લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યો છે. આજે ફરી એકવાર એક વિધવા મહિલાનો આર્થિક સહારો એણે લૂંટી લીધો છે. નાનો મોટો ધંધો કરું છું ભાઈ, ને અહીંયા મારું ગુજરાન ચલાવું છું, બરાબર. અહીંયા મારી લારી શનિવારે લાગેલી હતી. એક આવ્યો ભાઈ, એને મારી જોડે માગ્યું ખાવાનું. મેં એને ના પાડતા એને મારી જોડે હુમલો કર્યો. એના પહેલાંથી એક ખાઈને જતો રહ્યો, પછી એના મારી જોડે દાળ માંગી. મેં એને નથી આપી દાળ. તો એને મને કીધું તારી લારી લગાવી છે કે નહીં લગાવી. અને આ તરફ ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ એવા છે કે જે સરકાર સામે પણ બોલવાનું હોય તો બિલકુલ વિચારતા નથી. એના ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ ખનીજ વિભાગ પર આક્ષેપ કર્યો છે. ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. ઝઘડિયામાં પડવાણિયા ગામે ખનીજ ચોરીનો આક્ષેપ એમણે લગાવ્યો છે. એમણે કહ્યું છે કે 50થી 60 ડમ્પરમાં ખનીજ ભરીને ચોરી થઈ રહી છે. અધિકારીઓની મિલીભગતથી આખું કૌભાંડ ચાલતો હોવાનો એમણે આરોપ લગાવ્યો છે. અને આખી વાત પબ્લિક પ્લેટફોર્મ પર એટલે કે સોશિયલ મીડિયામાં કરી છે એમણે.
અને આ તરફ વલસાડના ધરમપુરમાં એક વીજ કર્મચારી પર હુમલો કરવાની ઘટના સામે આવી. ફલધરા ગામે ચેકિંગ દરમિયાન એક જે વીજ કર્મચારી છે એ ગામમાં જાય છે ને ત્યારબાદ આ માથાભારે મહિલા છે કે જેના હાથમાં લાકડી છે, વીજપોલમાં ગેરકાયદેસર કનેક્શન જોડ્યું અને જ્યારે આ બેનને પૂછવામાં આવ્યું તેમને ગુસ્સો આવી ગયો અને હાથમાં લાકડી લઈને વીજ કર્મચારીને ફટકારવા લાગ્યા. જો કે આ મામલે વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. અને આ તરફ સુરેન્દ્રનગરમાં ગણોદ્ધારા વિરુદ્ધ ખેડૂતોનો આક્રોશ છે. 7 ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાનો વિરોધ નોંધાવ્યો. ગણોદ્ધારો તાત્કાલિક રદ કરવાની માંગ કરાઈ. ગણોદ્ધારાને લઈને દસ્તાવેજ પર ભરવું પડે છે પ્રીમિયમ, આ પ્રકારની એમની માંગ હતી. કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. અને આ તરફ રાજકોટમાં મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી. વેજની જગ્યાએ નોનવેજ બર્ગર આપી દીધું. ગ્રાહકે 6 વેજ બર્ગર મંગાવ્યા અને નોનવેજ બર્ગર પહોંચી ગયા. 4 વેજ હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યાનો દાવો એ ગ્રાહક દ્વારા કરાયો છે. ભૂલથી નોનવેજ બર્ગર પરિવારના વ્યક્તિએ ખાધો. પરિવારને ધર્મભ્રષ્ટ થયાની લાગણી અનુભવાઈ. મેકડોનાલ્ડના લાઇઝનિંગ ઓફિસરનું નિવેદન સામે આવ્યું. એમણે કહ્યું કે અમારા લેવલે તપાસ કરી રહ્યા છીએ. બિપિન પોપટ એમનું નામ છે, એમણે આ વાત કરી છે. એમણે એમ પણ કહ્યું છે કે જવાબદાર સ્ટાફ સામે અમે કાર્યવાહી કરીશું. અમારાથી ભૂલ થઈ ગઈ છે, પરંતુ આ ભૂલ નાની ભૂલ નથી. પ્રશ્ન એવો બન્યો હોય તો જ કમ્પ્લેન કરે, કોઈ ખોટું એવું ન કરતા હોય. પણ અમારા લેવલે અમે પણ શું છે કે આ પરિસ્થિતિ એ બાબતે અમે જાંચ કરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. આની અંદર મેકડોનાલ્ડની અંદર જે તે વખતે કે રોજબરોજની અંદર એટલો બધો ઓર્ડર આવતો હોય છે. આમ પબ્લિક પણ આવતી હોય છે, ગ્રાહકો આવતા હોય, કસ્ટમર પ્લસ ઓનલાઈન સ્વિગી ઝોમેટોના ઓર્ડરથી પણ આવતું હોય છે. તેને કારણે અમે શું છે કે કાંઈ બાય મિસ્ટેક થઈ ગયું હોય અમારે. અને આ રાજકોટ શહેર છે કે જ્યાં અગ્નિકાંડ થયો તેમ છતાં પણ એનું તંત્ર સુધરવાનું નામ નથી લેતું. રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામનો એટલો બધો ખડકલો છે કે જ્યાં નજર કરશો ત્યાં તમને આવું કંઈક મળી આવશે. કાલાવાડ રોડ પર તો ગેરકાયદેસર આખી હોસ્ટેલ ધમધમતી હતી. કોઈ જ પરમિશન નહીં, કોઈ જ મંજૂરી નહીં ને આખી હોસ્ટેલ ધમધમે છે. રૂપિયા કમાવા માટે જ્યાં મેળ પડે ત્યાં હોસ્ટેલ બનાવી દો, સ્કૂલો બનાવી દો. આ બિલકુલ પીળો પરવાનો લઈને કામ કરતા હોય તેવું લાગે છે. ગર્લ્સ હોસ્ટેલમાં માત્ર એક જ એન્ટ્રી ને એક્ઝિટ ગેટ છે. કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર? આ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે અને કોઈ જ ફાયર એનઓસી નથી. અહીંયા કોઈ જોવાવાળું પણ નથી. અને આ તરફ ગુજરાતની હોસ્પિટલની દુર્દશા તમે જો જોશો તો તમે પણ હેરાન થઈ જશો. કારણ કે કોઈક જગ્યાએ ઉંદરડા આવે તો કોઈક જગ્યાએ તમને મકોડા મારી નાખે, ક્યાંક વંદા નીકળે. હોસ્પિટલોમાં જ્યાં જુઓ ત્યાં આ પ્રકારનો ત્રાસ છે. ત્યાં ક્યાંક કૂતરાઓ, ક્યાંક ઢોર અને ક્યાંક તો બાઇક પાર્ક કરીને જતા રહે છે આપણા મહાશયો. આ હોસ્પિટલના અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે હોસ્પિટલમાં વંદા કેવી રીતે સામાન્ય દર્દીઓને હેરાન કરતા હશે. અગાઉ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદર ફરતા જોવા મળ્યા હતા. જામનગરની જીજી હોસ્પિટલમાં કૂતરાઓના આટાફેરા જોવા મળ્યા હતા. આ આપણી સરકારી હોસ્પિટલો છે કે જ્યાં જોરદાર જે તંત્ર દાવા કરે છે એનો આ જીવતો જાગતો દાખલો પૂરો પાડે છે. અને રાજકોટ શહેરમાં સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર જોવા મળી. જનાના હોસ્પિટલ છે કે જ્યાં આજે વંદાનો ત્રાસ સામે આવ્યો હતો ત્યાં સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને ત્યારબાદ હવે ત્યાં કાર્યવાહી થઈ રહી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હોસ્પિટલના સત્તાધીશો જાગ્યા છે અને એમણે દવાનો છંટકાવ કર્યો છે અને તાબડતોબ હરકતમાં આવીને કાર્યવાહી શરૂ કરી છે. વંદાઓ ન આવવા જોઈએ હવે એમને ખબર પડી છે એટલે દવાનો છંટકાવ થઈ રહ્યો છે. અને અત્યારે જ્યારે કુંભ ચાલી રહ્યો છે તો ઠેર ઠેર બધા જ લોકોને એવું છે કે ગમે તેમ કરીને પણ કુંભ જવું છે, યાત્રાએ જવું છે. અને આ બધી જ યાત્રાએ જવા માટે જે સપના જોઈને બેઠા હોય છે લોકો, એમને લૂંટવા માટે પણ કેટલીક ટોળકીઓ સક્રિય થઈને જ બેઠી છે, કમર બાંધીને જ બેઠી છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા એવી ઠગાઈ કરવામાં આવી મોડાસામાં, જ્યાં પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓફિસે શટલ મારી દેવામાં આવ્યું અને બંધ કરી દેવામાં આવ્યું. 8 દિવસની યાત્રાનું બુકિંગ થઈ ગયું, પૈસા લઈ લેવામાં આવ્યા. અયોધ્યા, પ્રયાગરાજ તમામ જગ્યાએ ફેરવવાની વાતો હતી, પરંતુ સહયોગ ચોકડીથી આજે સવારે જ્યારે 10 વાગે બસ ઉપડવાની હતી, બસ નહોતી આવી અને સંચાલકોના ફોન બંધ હતા.
તો આ તરફ સરકારી ભરતીને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. જીપીએસસીએ વર્ગ 1 અને 2 ની ભરતીઓ રદ કરી છે. નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 1 ની ભરતી રદ કરાઈ છે. મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 2 ની ભરતી પણ રદ કરાઈ છે. માફ કરજો, 2 ની ભરતી રદ કરાઈને સુધારા કરવાના હોવાના કારણે આ ભરતી રદ કરાઈ છે એવું જીપીએસસી દ્વારા કહેવામાં આવ્યું છે. આવતીકાલે 26 ફેબ્રુઆરી એટલે કે અમદાવાદનો સ્થાપના દિવસ છે અને આ વખતે 26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અનેરો ઉત્સવ પણ છે. 614 વર્ષ બાદ નગરદેવી માતા ભદ્રકાળી ફરી એકવાર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મા ભદ્રકાળી શહેરીજનોના ખબર અંતર પૂછશે. માતાજી આવતીકાલે 600 વર્ષ પછી નગરયાત્રાએ નીકળવાના છે. મને એનો બહુ જ આનંદ છે. આજે હું એટલે દર્શન કરવા આવી. કાલે ભીડમાં જવાય, દેખાય કે ના દેખાય, એટલે આજે હું દર્શન કરવા આવી ગઈ છું. હું તો મણિનગરથી આવી છું, પણ મારા નણંદ છત્તીસગઢથી આવ્યા છે, એમને દર્શન કરવા લઈ આવી છું. અને મને બહુ જ આનંદ થાય છે કે અમારા નગરદેવીની કાલે નગરયાત્રા છે, એનો બહુ જ આનંદ થાય છે. 600 વર્ષ પછી આ યાત્રાનું આયોજન થયું છે. मैंने 1 साल से लेके दर्शन करते थे, बचपन जुड़ी है आप? बहुत आस्था है, वो माँ है, माता है. हमारा जन्म गुजरात में, हमारा नगर है ना गुजरात, जन्मभूमि.